સુરત નવી સિવિલ હોસ્પિટલને બદનામ કરવાનું કાવતરું ખાનગી એમ્બ્યુલન્સના ચાલકે કર્યો હોય તેમ સિવિલમાં હોબાળો કર્યો હતો। સિક્યુરિટી દ્વારા એમ્બ્યુલન્સની હવા કાઢી નાખી હોવાનો આક્ષેપ કર્યો હતો। જો કે સીસીટીવી સમગ્ર કાવતરું બહાર આવ્યું હતું। સુરત સિવિલ હોસ્પિટલને ખાનગી એમ્બ્યુલન્સ ચાલકે બદનામ કરવાનો કાવતરું કરી હોબાળો કર્યો હતો। એમ્બ્યુલન્સના ચાલકે હોસ્પિટલના સિક્યુરિટીએ ખાનગી એમ્બ્યુલન્સના ટાયરની હવા કાઢી નાખી હોવાનો આરોપ લગાવી વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। જોકે હોસ્પિટલ તંત્રએ સીસીટીવી તપાસમાં આખું કાવતરું બહાર આવ્યું હતું। એમ્બ્યુલન્સ ચાલકે પહેલાથી જ ટાયરમાંથી હવા નીકળેલી એમ્બ્યુલન્સને લઈ આવ્યો હતો અને અન્ય એમ્બ્યુલન્સમાં આવેલા ઇમરજન્સી દર્દીને પોતાની એમ્બ્યુલન્સ હોવાનું વિડીયોમાં જણાવ્યું હતું। किसकी कहाँ निकाला हुआ तुमने? ये देखो ये टायर क्या नहीं नहीं मैं निकालूंगा बाल्टी है इधर। ये देखो आ पेशेंट है અને આ છે ને સિવિલ વાળા સેક્યુરિટી છે ને હવા કાઢે છે। આ સિવિલ વાળા સેક્યુરિટી પેશન્ટ મારા ગાડીમાં બેલો છે અને આ હવા કાઢે છે। આ લોકો લો આ પેશન્ટ છે અને આ સિવિલના કર્મચારી છે। હવા કાઢી છે ગાડીના हवा काढ़ी लीधी है। कल एक वीडियो वायरल हुआ जो कि प्राइवेट एम्बुलेंस का था। जो प्राइवेट एम्बुलेंस वालों ने ये बोला गया कि भाई हमारी पेशेंट इमरजेंसी ले जाना था, सिक्योरिटी ने हवा निकाल दिया है। लेकिन तुरंत ही हमने अपना सीसीटीवी के द्वारा जांच किया तो उसमें पहले से ही वो हवा निकली हुई एम्बुलेंस को लेकर आते हैं, जो कि एक पहले से एम्बुलेंस लगी थी, उसके पीछे एक स्ट्रेचर था, उस स्ट्रेचर पे पेशेंट था। उस पेशेंट को वहाँ पे ले जाके इन्होंने एक वीडियो बनाया और उसको वायरल किया। कौन है वो व्यक्ति और क्यों? ये प्राइवेट एम्बुलेंस वाले हैं, बंटी है, योगेश है, रूपेश है, ये 2-3 बंदे हैं। इन्होंने आपस में क्या किया क्या नहीं मुझे नहीं मालूम है। और जब भी क्या होता है कि सरकारी संस्था है, इसमें जहाँ भी डॉक्टरों के लिए पार्किंग है उसमें भी ये खड़ा करते हैं और रोड पर उल्टा सीधा साइड में भी दोनों साइड में खड़ी कर देते हैं, जबकि हमारे को आदेश ये है कि वहाँ पे पार्किंग नहीं करना है। सिक्योरिटी गार्ड इनको मना करता है तो उनसे भी तू मैं भी करते हैं और हाथापाई की भी धमकी देते हैं। इसीलिए ये मैं पूरी उसमें पहले मैंने देखा कि ये स्टेम सेल बिल्डिंग की तरफ से, मतलब पुलिस चौकी की तरफ से पंचर हुई गाड़ी वहाँ तक लेके आया हुआ है। उसके बाद इसने दूसरे स्ट्रेचर को लिया और वहाँ पे पेशेंट को खड़ा करके, स्ट्रेचर को खड़ा करके वीडियो बनाया। क्यों कर रहा है? ये तो सिक्योरिटी को और सिविल हॉस्पिटल को बदनाम करने के लिए हो रहा है। क्या करने है? मैं अभी इसके लिए प्रति कार्रवाई करने वाला हूँ और अपने अधिकारियों से जानकारी देते हुए और पुलिस स्टेशन में कंप्लेंट करूँगा। और इनके लिए बिल्कुल ही पहले से ही ये नहीं है कि पार्किंग यहाँ पे है ही नहीं, अपना पेशेंट 2 मिनट में लें और बाहर चले जाए। સિવિલ હોસ્પિટલનો બદનામ કરતો એક વિડીયો વાયરલ કરવામાં આવેલો છે। એ વિડીયોમાં બતાવવામાં આવે છે કે આ અમારા સિક્યુરિટીવાળાએ એમની એમ્બ્યુલન્સની હવા કાઢી નાખવામાં આવેલી છે, પણ એ તદ્દન ફેબ્રિકેટેડ છે। અને એ જે તમે તપાસ કર્યું ત્યારે જાણવા મળ્યું કે એમ્બ્યુલન્સ પહેલેથી જ હવા નીકળેલી લઈને આવેલો હતો અને બીજું પેશન્ટ, બીજી એમ્બ્યુલન્સવાળા પેશન્ટ લઈ જતા હતા। એ પેશન્ટને પોતાનું બતાવી અને એમણે પોતાનો વિડીયો વાયરલ કરેલો છે અને આ સિવિલ હોસ્પિટલને બદનામ કરવામાં આવે છે કે આ અમારી પેશન્ટને લઈ જતી વખતે હવા કાઢી નાખવામાં આવેલી હતી। અને ભૂતકાળમાં બી અહીંયા આવા એવા ઘણા બનાવ બનેલા છે કે જે આ લોકોએ મારામારી કરતા અને મર્ડર કરતો એવું ભાઈ કરવામાં આવેલું છે આ પ્રાઇવેટ એમ્બ્યુલન્સવાળાઓએ। એટલે એમને અમે ઘણીવાર સિક્યુરિટીવાળાને કહીને એમને ત્યાં પાર્કિંગ નહીં કરવાનું, રસ્તા પર પાર્કિંગ નહીં કરવાનું સૂચના આપવામાં આવી, પણ તો બી એમની સાથે ગાળાગાળી કરી, માથાકૂટ કરી અને ત્યાં જ પાર્કિંગ કરતા હોય છે। અને તેમને અમે ઘણીવાર સૂચના આપી છે કે અહીંયા તમે આવશો તો અમે તમારા વિરુદ્ધ ફરિયાદ બી પોલીસ સ્ટેશનમાં કરી દઈશું અને તમને અહીંયાથી લોકોને અવર જવર કરવાનો રસ્તો ખુલ્લો રાખવાનું જાણ કરવામાં આવેલું હતું। તેમ છતાં આ લોકો આવી રીતે સિવિલને બદનામ કરતા રહે છે અને ખોટા ખોટા આક્ષેપો મૂકીને એમ કહે કે આ પેશન્ટને લઈ જવાનું હતું ને એ પેશન્ટ હવા કાઢી નાખી છે। તદ્દન ખોટી વાત છે અને ઉપજાવી કાઢેલી વાત છે। અને અમે આને વિશે અમે ભવિષ્યમાં ખટોદરા પોલીસ સ્ટેશનમાં જાણ બી કરવાના છે અને એમના વિરુદ્ધ એક્શન બી લેવાના છીએ। સરાવ કરવાનું
એ લોકોને પોતાનો ધંધો કરવા માટે એ લોકો અહીંયા લડાઈ કરે છે કે અમે સૌથી વધારે પૈસા કમાઈ લઈએ અને અહીંયાથી પૈસા અને પેશન્ટના દર્દીઓ સગાવાલા પાસેથી વધારે પૈસા લઈને એ લોકો એમ્બ્યુલન્સમાં લઈ જાય. અમારી અહીંયા સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સ અવેલેબલ છે અને અમે ફ્રી ઓફ ચાર્જમાં અમે પેશન્ટ BPL કાર્ડવાળાને અને એમના ડેડ બોડીને ફ્રી ઓફ ચાર્જમાં અમે એમના ઘરે પહોંચાડીએ છીએ. कौन से सर आप लोग ये वाले? આ બધા પ્રાઇવેટ એમ્બ્યુલન્સવાળા હોય છે જે એ લોકો અંદરો અંદર લડીને મારામારી કરીને બી પૈસા કમાવાનો ધંધો કરતા હોય છે આ લોકો. अब कई कितना कार्रवाई की? અમે CCTV તપાસ કરી અને અમે જોયું છે કે પોતે એમ્બ્યુલન્સ હવા નીકળેલી હાલતમાં જ એમ્બ્યુલન્સ લઈને ઇમરજન્સી વિભાગ પાસે લઈને આવે છે અને બીજું પેશન્ટ અમે તપાસ કર્યું તો એ પેશન્ટ હતું એ બીજું હતું અને બીજા એમ્બ્યુલન્સનું હતું અને એની માટે લઈ જવાના હતા બીજી એમ્બ્યુલન્સમાં અને પોતે એમ કે અમારી એમ્બ્યુલન્સમાં લઈ જવાનું છે અને એવી રીતે ખોટો વિડીયો વાયરલ કરવામાં આવેલો છે. ખોટી રીતે નવી સિવિલ હોસ્પિટલને બદનામ કરવા કાવતરું કરાયા હોવાનું સિવિલ તંત્રએ જણાવ્યું હતું. ત્યારે હાલ સિવિલ તંત્ર દ્વારા એમ્બ્યુલન્સ ચાલક વિરુદ્ધ પોલીસ મથકમાં અરજી કરાઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત.